ખેડૂત મિત્રોના કહેવા મુજબ આ વિડીયો બનાવવામાં આવ્યો છે। આ વિડીયોમાં તમે જાણશો ખેડૂતના અનેક પ્રશ્ન જે ખેડૂત માટે જે આ ફાર્મર રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે તેના માટે। તો કે સૌથી પહેલો પ્રશ્ન છે કે એક સર્વે નંબર પર 3 વ્યક્તિ છે તો કેટલા ફોર્મ ભરવાના? તો ત્રણેય વ્યક્તિને અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે। એકવાર સબમિટ થયા પછી પાછળથી બીજા સર્વે નંબર એડ કરી શકાશે કે નહીં? તો કે અત્યારે તો કરી શકાતા નથી, પણ આગળ આ સર્વિસ ચાલુ કરવામાં આવી પણ શકે છે। કોઈ પણ ડિપાર્ટમેન્ટ સિલેક્શન કરી શકો છો? તો કે હા, કોઈ પણ ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી શકો છો, પણ સૌથી પહેલાં રેવન્યુ અને એગ્રીકલ્ચર આ બે વસ્તુ સિલેક્ટ કરવાની રહેશે। બધી પ્રોસેસ થઈ ગયા પછી ફાર્મર કાર્ડ માટે ઓનલાઈન પીડીએફ આવશે કે પોસ્ટથી ઘરે આવશે? તો કે પોસ્ટથી ઘરે નહીં આવે, પીડીએફ જ તમારે ડાઉનલોડ ઈમેલમાં આવશે। એડ્રેસમાં ભૂલ થઈ હોય તો સુધારા કરવા શું કરવું? તો કે અત્યારે તો કોઈ પણ એવું નથી, પણ CSC VCનો કોન્ટેક્ટમાં રહેવું, જેથી તમારે સુધારો પણ થઈ શકે છે। આધાર કાર્ડમાં નંબર નાખો એટલે આધાર કાર્ડ વેરીફાઈ પેન્ડિંગ બતાવે છે, તો OTP દ્વારા અથવા તેને વેરીફાઈ કરી લેવાનું રહેશે। જો ન થાય તો અત્યારે વેબસાઇટ સ્લો ચાલી રહી છે, બધા જ અત્યારે ફોર્મ સબમિટ કરી રહ્યા છે, એટલે વેબસાઇટ સ્લોના લીધે આ પ્રોબ્લેમ આવી રહ્યો છે। આ ફોર્મ ભરી ફિઝિકલ દસ્તાવેજ ક્યાં જમા કરાવવાના રહેશે? તો કે ફિઝિકલ દસ્તાવેજ ક્યાંય જમા કરાવવાના રહેતા નથી। આ કોઈ ડાયરેક્ટ પીડીએફથી ફોર્મ તમારે ભરવાનું છે, ઓનલાઈન જ ફોર્મ ભરવાનું રહેશે। આધાર કાર્ડમાં અને સર્વે નંબરમાં નામ અલગ અલગ છે તો શું કરવું? તો તમારે VCનો કોન્ટેક્ટ કરવાનો રહેશે, તમારે જાતે ફોર્મ ભરવાનું નથી। આધાર કાર્ડમાં પિતાનું નામ છે અને સર્વે નંબરમાં પતિનું નામ છે અને સ્કોર 0 આવે છે તો શું કરવું? તો પણ તમારે VCનો કોન્ટેક્ટ કરવાનો રહેશે। અને સર્વે નંબરમાં નામ નથી બતાવતું તો પણ તમારે VCનો કોન્ટેક્ટ કરવાનો રહેશે। તો આ હતા પ્રશ્ન। પણ ખેડૂત મિત્રો, અત્યારે તો વેબસાઇટમાં બહુ લોડ હોવાથી અત્યારે બહુ ધીમી વેબસાઇટ ચાલુ છે, તો તમારે અમુક એવા ટાઈમે ફોર્મ ભરવાનું રહેશે જેથી તમે ઘરે પોતે ભરી શકો। તો હવે આપણે જાણીએ સંપૂર્ણ માહિતી અથવા સંપૂર્ણ પ્રોસેસ જે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન માટે પોતે તમે મોબાઈલથી કરી શકો છો। સૌથી પહેલાં તમારે તમારા બ્રાઉઝરમાં જઈ અને પહેલાં ગૂગલ અથવા મોઝિલા ફાયરફોક્સમાં ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન સર્ચ કરવાનું રહેશે। જેમાં તમે સર્ચ કરશો એટલે કંઈક આવું દેખાડશે, તેમાં એગ્રીસ્ટેક જે રહ્યું તેમાં ક્લિક કરવાનું રહેશે। એગ્રીસ્ટેકમાં ક્લિક કરશો એટલે એક નવી વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે ફાર્મર રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું છે। તો આ નવું પેજ ખુલે એટલે તેમાં તમારે સૌથી પહેલાં આમાં ઓફિશિયલ લોગિન છે પ્લસ ફાર્મર છે, તો ફાર્મરમાં તમારે ક્લિક કરવાનું રહેશે। ફાર્મરમાં ક્લિક કર્યા પછી તમારે નીચે વહી જવાનું છે અને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। પછી તમારે અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે તેમાં વેરીફાઈ પેન્ડિંગ બતાવે ત્યાં કન્ટિન્યુ કરી OTP આવશે, તે OTP નાખવાનો રહેશે। OTP નાખશો, અહીં જે બતાવી રહ્યા છે ત્યાં OTP તમારે સબમિટ કરવાનો રહેશે અને પછી વેરીફાઈ કરવાનું રહેશે। વેરીફાઈ કરી નાખો પછી તમારી ડિટેલ આવી જશે। જે ડિટેલ આવી જશે તેને પછી આપણે નીચે જઈને જોવાનું રહેશે અને અહીં તમારો નંબર નાખવાનો રહેશે, મોબાઈલ નંબર જે તમે ફાર્મર રજિસ્ટ્રેશનમાં કરાવવા માગો છો તે। ત્યાં તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, પછી વેરીફાઈ પેન્ડિંગ ઉપર ક્લિક કરવાનું છે એટલે પાછો તમારામાં 6 આંકડાનો OTP આવી જશે, જે નાખી અને પછી તમારે પાછું વેરીફાઈ કરવાનું છે। વેરીફાઈ કરી નાખો એટલે નીચે તમારે સેટ પાસવર્ડ તરીકે પાસવર્ડ નાખવાનો છે, જેમાં તમારે એવો પાસવર્ડ નાખવાનો છે કે જે બધા અક્ષરો આવે, એક કેપિટલ, એક સાદા અને @ બધું પણ આવી જાય, એવી રીતના પાસવર્ડ સિલેક્ટ કરી અને કન્ફર્મ પાસવર્ડ પણ નાખવાનો છે। પછી તમારે કન્ફર્મ પાસવર્ડ નાખો તે પછી તમારે સબમિટ કરવાનું રહેશે, એટલે તમે સારો એવો પાસવર્ડ સિલેક્ટ કરી શકો છો અને પછી ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરી શકો છો, જેથી આગળ તમે વધી શકો। તો ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર ક્લિક કરી અને આગળ વધો એટલે તમારું એકાઉન્ટ સક્સેસફુલ બતાવશે। પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે પાછા તમે હોમ પેજ ઉપર આવી જશો અને પછી તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને નીચે તમે જે સિલેક્ટ પાસવર્ડ કર્યો છે તે પાસવર્ડ નાખી પછી તમારે કેપ્ચા કોડ ફિલ કરવાનો રહેશે। તો ચાલો મિત્રો, આપણે કેપ્ચા કોડ ફિલ કરી લઈએ। તો આ કેપ્ચા કોડ ફિલ કરી તમે જે છે તે નાખી અને લોગિન કરવાનું રહેશે। લોગિન કરી નાખો એટલે તરત જ તમારી ડિટેલ જે હતી એ પ્રમાણે ફરીથી દેખાડવા મળશે। પછી તમારે રજિસ્ટ્રેશન ફાર્મર તરીકે સિલેક્ટ કરી નો લખવાનું રહેશે। નો સિલેક્ટ કરો પછી તમારે અહીં કેટેગરી તમારી સિલેક્ટ કરવાની રહેશે, જે તમારે SC ST OBC જનરલ કોઈ પણ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે। સિલેક્ટ કરશો એટલે તમારી અહીંયા ડિટેલ આવી જશે, જેમાં તમારું એડ્રેસ, નામ બધું જ આવી જશે। પછી તમારે લેન્ડ ઓનરશિપ ડિટેલમાં સિલેક્ટ કરવાનું છે ઓનર। પછી તમારે અહીંયા એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આ બે સિલેક્ટ કરી ફેચ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે। ફેચ ડિટેલ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીં ગુજરાત, જેમાં તમારું ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ નાખવાનું આવશે। તો આપણે સિલેક્ટ કરી લઈએ,
જે ડિસ્ટ્રિક્ટ છે ત્યાં તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને સબ ડિસ્ટ્રિક્ટમાં તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને વિલેજમાં તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે. તો જલ્દીથી સિલેક્ટ કરી પછી સર્વે નંબર નાખવાનો રહેશે. સર્વે નંબર તમે નાખો એટલે પછી તમારે સબ સર્વે નંબર એટલે કે પૈકી શું આવે છે તે નાખવાનું રહેશે. પૈકી નાખો પછી તમારે સબમિટ કરવાનું રહેશે. સબમિટ કરશો એટલે તમારી સામે એક નવું પેજ આવશે. ત્યાં ફરીથી આ જ વસ્તુ તમારે સર્વે નંબર અને પૈકી બતાવશે. તો સબ સર્વે નંબરમાં તમારે જે પણ પૈકી હોય તે સિલેક્ટ કરવાની રહેશે. તો નીચે બહુ સારી પૈકી જે તમારે 3-4 આવતી હોય તે દેખાડશે. તે સિલેક્ટ કરશો એટલે તમારું હેઠે સર્વે નંબર ઉપર જેટલા નામ છે તે આવી જશે, જેમાંથી તમારે તમારું જે નામ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. અને પછી ફાર્મ લેન્ડ ટાઈપમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું રહેશે. પછી આઈડેન્ટિફાઈંગ નામમાં તમારું નામ નાખવાનું રહેશે અને પછી એડ લેન્ડ ડિટેલ ક્લિક કરવાની રહેશે. પછી આપણે જોઈએ તો આ તમારું સિલેક્ટ થઈ ગયું છે એ દેખાડશે ત્યાં. પછી તમારે ફેચ લેન્ડ ડિટેલ ઉપર ફરીથી ક્લિક કરવાનું છે અને બીજા તમારા સર્વે નંબર છે તે પણ આમાં એડ કરી દેવાના છે, જેથી તમારા બધાય દેખાડી દે સર્વે નંબર. અને પછી તમારે અહીં છેલ્લે જે યસ લખેલું આવે છે વેરીફાઈ લેન્ડ કરો એટલે તમારા સિલેક્ટ થઈ જશે. અને પછી આ જે યસ લખેલું આવે છે વેરીફાઈનું તે હોય એ પ્રમાણે સિલેક્ટ કરવાનું. ન લખેલું હોય તો તમારી ક્યાંક ભૂલ થતી હશે તો તે જાણી લેવાનું, અથવા તો બીજી કાંઈક ભૂલ હશે નંબર બંબરમાં એટલે વેરીફાઈ ન થતું હોય તો એ કમ્પ્લીટ કરી પછી તમારે આમાં રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે. રેવન્યુ સિલેક્ટ કરો પછી તમારે અહીંયા ફાર્મર કન્સલ્ટન્સમાં ટિક કરી અને પ્રોસેસ ઈ સાઇનનું સિલેક્ટ કરવાનું રહેશે. પ્રોસેસ ઈ સાઇનમાં સિલેક્ટ કરો એટલે તરત જ તમારે ઓટીપીથી વેરીફાઈ કરવાનું છે. તો તેમાં આધાર કાર્ડ નંબર નાખી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. તમે એમાં ક્લિક કરશો એટલે ઓટીપી નાખવાનો રહેશે. ઓટીપી નાખો એટલે તરત જ તમારે આ ક્લિક કરી અને વેરીફાઈ સબમિટ કરશો એટલે તમારે તમારું ફોર્મ ભરી જશે અને આ વેરીફાઈ ડિટેલ તરીકે તમારે રજિસ્ટ્રેશન એજ સક્સેસફુલી લખેલું આવી જશે. તો આ હતી તમારે સંપૂર્ણ માહિતી ફાર્મર રજિસ્ટ્રેશનની. જો કાંઈ પણ ભૂલ હોય તો અહીંયાથી પીડીએફ આ ડાઉનલોડ કરી લેવાની રહેશે. આ પીડીએફ તમારે તમારા પાસે રાખવાની છે. ક્યારેક તમારે આની જરૂર પડશે કે આનું ફોર્મ આપણે પીડીએફમાં જ્યારે ફાર્મર કાર્ડ ડાઉનલોડ કરવાનું થાય ત્યારે આની જરૂર પડશે. તો આ પીડીએફ ડાઉનલોડ કરી તમે રાખી મૂકજો. તો આ હતી સંપૂર્ણ માહિતી.